જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 6 યુનિટ 4 એની એક્ટિવિટી 3 જોઈશું. એક્ટિવિટી 3માં આપણને એક સરસ સ્ટોરી આપી છે. સ્ટોરીનું નામ શું છે, ઉપર ટાઇટલ શું છે જુઓ તો મફતલાલ્સ એગ, મફતલાલનું ઈંડું. સો સ્ટોરીનું નામ શું છે, મફતલાલનું ઈંડું. તો ચલો આ સરસ મજાની એક સ્ટોરી છે, તો એના વિશે આપણે વાત કરીએ. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. લેઝી એટલે આળસુ. તો મિસ્ટર મફતલાલ છે એક આળસુ માણસ હતા. અહીંયા વોઝ એટલે ભૂતકાળમાં વાત કરી છે, બરાબર ને? હા, તો મિસ્ટર મફતલાલ જે છે એ આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. હવે આળસુ હતા એટલે એમને કામ કરવાનું ગમતું ન હતું. હી સેટ આઇડલ ઓર મૂવ્ડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. એટલે શું કહેવા માંગે છે, આઇડલ એટલે નવરા. તે હંમેશા નવરા જ બેસી રહેતા અને આમ તેમ ફરીને એમનો સમય પસાર કરતા હતા. વન ડે, એક દિવસ, હી વેન્ટ ફોર એ વોક. એક દિવસ તે ચાલવા માટે ગયા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. ચાલતા ચાલતા એ થાકી ગયા એટલે શું કર્યું, સ્ટોપ્ડ, રસ્તામાં ઊભા રહી ગયા. રેસ્ટ, આરામ માટે, થોડો આરામ કરવા માટે રસ્તામાં ઊભા રહી ગયા. હી સેટ ડાઉન અંડર અ ટ્રી. તે ઝાડ નીચે બેઠા. ધેન હી સો અ હેન્સ એગ lying on the grass under the tree. ધેન એટલે પછી. હી સો તેમને જોયું. શું જોયું, તો અ હેન્સ એગ, એક મરઘીનું ઈંડું, બરાબર છે. લાઈંગ ઓન ધ ગ્રાસ ઉપર પડેલું. અંડર ધ ટ્રી, ઝાડ નીચે ઘાસ ઉપર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. એન્ડ એગ હી થોટ. અરે ઈંડું, એ એમને વિચાર્યું, અરે ઈંડું, આઈ એમ વેરી લકી. પછી એમને શું વિચાર્યું, અરે હું કેટલો લકી છું, હું કેટલો નસીબવાળો છું. ધીસ વિલ મેક મી રીચ. આ મને માલદાર બનાવશે, રીચ, પૈસાવાળો બનાવી દેશે. હવે અહીંયા ભવિષ્યકાળ છે, હે ને, કે આ ઈંડું જે મને મળ્યું છે એ મને રીચ બનાવી દેશે, પૈસાવાળો બનાવી દેશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. હવે એટલામાં જ એનો ફ્રેન્ડ, એનો મિત્ર છગનલાલ તેને જુએ છે. હેલો મિસ્ટર મફતલાલ. શું કહે છે, હેલો, આપણે કોઈને મળીએ એટલે હેલો, હાય, બરાબર ને? તો એવું કહે છે કે હેલો મિસ્ટર મફતલાલ. હી સેડ, છગનલાલે કહ્યું. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તારા હાથમાં શું છે? તો સેડ મિસ્ટર મફતલાલ. મિસ્ટર મફતલાલે શું કહ્યું, એન એગ, ઈંડું. આઈ એમ વેરી લકી આરન્ટ આઈ. હું ઘણો જ નસીબવાળો છે, શું નથી? અહીંયા જુઓ ક્વેશ્ચન ટેગ વપરાયો છે, બરાબર છે, કે આઈ એમ, હું ઘણો નસીબવાળો છું. તો ક્વેશ્ચન ટેગમાં આપણે નિયમ છે, બરાબર ને, કે કોઈ પણ હોય, યુ આર હોય, હી સી ઇટ ઇઝ દે હોય, ગમે તે હોય, તો એ બદલાતું નથી. પરંતુ અહીંયા એમ છે તો એમનું આર થઈ જશે. અને આપણને ક્વેશ્ચન ટેગમાં ખબર છે કે વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં હોય છે. તો અહીંયા આપણને શું કીધું છે કે હું ઘણો લકી છું, નહીં, એવું પૂછે છે.
ત્યાર પછી જુઓ એન એગ, એટલે હવે છગનલાલને નવાઈ લાગે છે હે ને કે ઈંડુ, ઇઝ ધેટ ઓલ, શું આ બધું જ છે? એટલે મીન્સ કે શું તને માલદાર બનાવવા માટે એક ઈંડુ જરૂરી છે એવું કહે છે, એને નવાઈ લાગે છે. તો હવે મફતલાલ શું કહે છે જુઓ, યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તું સમજ્યો નહીં. સેડ મિસ્ટર મફતલાલ, મફતલાલે કહ્યું કે તું સમજ્યો નથી. ધીસ એગ વિલ મેક મી રીચ, આ ઈંડુ મને માલદાર બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ, હવે તેનો ફ્રેન્ડ જે છે એ હસવા માંડ્યો. પ્લીઝ એક્સપ્લેન, હી સેડ, એને કહ્યું કે મહેરબાની કરીને મને સમજાવ કે આ ઈંડુ તને વળી માલદાર કેવી રીતે બનાવશે, તો તું મને સમજાવ. તો એક્સપ્લેન, એક્સપ્લેન એટલે ડિટેલમાં જે આપણે સમજણ પાડીએ એને એક્સપ્લેન કહીએ. હવે મફતલાલ શું કહે છે જુઓ, લિસન ટુ મી સેડ મિસ્ટર મફતલાલ, મિસ્ટર મફતલાલે કહ્યું મને સાંભળો. આઈ શેલ નોટ ઇટ ધીસ એગ, શેલ ભવિષ્યકાળનું વાક્ય છે, હું આ ઈંડુ ખાઈશ નહીં, હું આ ઈંડુ ખાઉં નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ, હું તેને મારા પોકેટમાં મૂકી દઈશ, હે ને પુટ એટલે મૂકવું, હું તેને મારા પોકેટમાં મારા પર્સમાં મૂકી દઈશ. ઇટ વિલ બી વોર્મ ધેર, વોર્મ, વોર્મ એટલે હૂંફાળું, ગરમાવો, તો ત્યાં તેને ગરમાવો મળશે, બરાબર છે. તો સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ લેગ, અને થોડીક વારમાં, સૂન એટલે થોડીક વાર, થોડીક વારમાં ઈંડામાંથી ચીક, ચીક એટલે મરઘીનું બચ્ચું, તો મરઘીનું બચ્ચું વિલ કમ આઉટ બહાર આવશે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન, મરઘીનું બચ્ચું મોટું થઈને શું બની જશે, મરઘી બની જશે. ત્યાર પછી શું કહે છે જુઓ, ધ હેન વિલ લે એગ્સ, પછી તે મરઘી પાછી ફરીથી ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, હવે એ ઈંડા ફરીથી મને વધારે બચ્ચા આપશે. ધે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ, તેમાંથી એ ફરીથી એ બધા મરઘીના બચ્ચા છે મોટી મોટી મરઘી બની જશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ, ફરીથી પાછી જે બધી મરઘીઓ છે એ ફરીથી ઈંડા મૂકશે. આઈ શેલ સેલ ધેમ, આ સેલ છે તો આ સેલ એ ભવિષ્યકાળ માટે છે, આપણે વિલ અને સેલ ભવિષ્યકાળમાં ભણી ગયા, બરાબર છે ને. તો આઈ સેલ, અને જે બીજું સેલ છે SELL સેલ, તો સેલ એટલે વેચવું, તો અહીંયા ભવિષ્યકાળમાં વાત થઈ છે, તો હું તેમને વેચીશ. એન્ડ, અને આઈ શેલ બી અ રીચ મેન, અને હું એક ધનવાન માણસ બનીશ. આઈ શેલ લીવ અ બિગ હાઉસ, હું મોટા ઘરમાં રહીશ, બરાબર ને, લીવ એટલે રહેવું. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી, ઘણા બધા નોકરો મારી સેવા ચાકરી કરશે. પૈસાવાળો હોય એટલે એની પાછળ ઘણા બધા માણસો કામ કરે ને, તો શું કહે છે કે મારી બધા નોકરો સેવા કરશે. આઈ શેલ હેવ 4 cars, મારી પાસે 4 કાર હશે. પીપલ વિલ સે, લોકો મને કહેશે, વિલ સે કહેશે, ઓકે. લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ, જુઓ પેલા મફતલાલ, હી ઇઝ અ વેરી રીચ મેન, તે ખૂબ પૈસાવાળા માણસ છે. ધેન આઈ શેલ, પછી હું, હવે બોલવા જાય છે તો ત્યાં છગનલાલ તેને અટકાવી દે છે. સ્ટોપ સેડ છગનલાલ, છગનલાલે કહ્યું સ્ટોપ, ઊભો રહે, ઊભો રહે. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, તું ઘણો જ આગળ નીકળી ગયો એવું લાગે છે, એટલે તારા વિચારો
તું બહુ જ આગળ આગળ લઈ જાય છે. ટેલ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. પહેલાં મને લુક જોવા દે એટ ધીસ વન્ડરફુલ એગ. આ અદ્ભુત ઈંડું જે છે એ મને પહેલાં જોવા દે. મિસ્ટર મફતલાલ ટૂક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ. મિસ્ટર મફતલાલે તેના પોકેટમાં પેલું ઈંડું જે મૂકી દીધું હતું એને બહાર કાઢ્યું. હી શોડ ઇટ ટુ છગનલાલ. તે છગનલાલને બતાવ્યું. બટ ઇટ સ્લીપ્ડ ફ્રોમ હિઝ ફિંગર્સ. પણ તે ઈંડું તેની ફિંગર્સમાંથી, તેની આંગળીઓમાંથી સ્લીપ્ડ, છટકી ગયું, હે ને, સ્લીપ ખાઈ ગયું આપણે કહીએ છીએ ને, લપસી ગયું. તો મગનલાલ જે છે એ છગનલાલને ઈંડું આપતા હતા તો એના હાથમાંથી ઈંડું પડી ગયું. મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ. ઓ ડિયર હી સેડ. એટલે શું કહે છે? બ્રોકન એટલે તૂટેલું. તૂટેલું ઈંડું જે છે એના તરફ જોઈને તે શું કહે છે? ઓ ડિયર, અરે રે, આ શું થઈ ગયું, હે ને. નાઉ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ. હવે મને મરઘીના બચ્ચું મળે નહીં, કારણ કે ઈંડું તો તૂટી ગયું, એટલે હવે મને મરઘીનું બચ્ચું મળે નહીં. આઈ શેલ નોટ હેવ એની હેન્સ. મને વધારે મરઘી પણ મળે નહીં. ધેન વિલ નોટ લે એની એગ્સ. અને તેઓ બીજા ઈંડા મને આપે નહીં. આઈ શેલ નોટ બી રીચ. હવે હું માલદાર બની શકીશ નહીં. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ. મારી પાસે મોટું ઘર પણ હવે નહીં આવે. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ. હવે મારી પાસે નોકરો અને ગાડીઓ પણ આવે નહીં. ઓ ડિયર. ફરીથી નિશાસો નાખે છે ને, એકદમ ઉદાસ થઈ જાય છે. હવે યસ સેડ છગનલાલ. છગનલાલ કહે છે હા. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. મફતલાલ હવે તું પુઅર એટલે ગરીબ, રીચ એટલે માલદાર, અને પુઅર એટલે ગરીબ, બંને ઓપોઝિટ છે, બરાબર, એકબીજાનો વિરોધી શબ્દ છે. તો મિસ્ટર મફતલાલ હવે તો તમે ગરીબ બની જશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. પણ તારું જે આ લક છે, તારું આ જે નસીબ છે એ નેક્સ્ટ ટાઈમ તું ફરી ટ્રાય કરજે. કમ ઓન એટલે કે ચાલ. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. એટલે શું કહે છે કે કામે લાગી જા અને પૈસા કમા. એટલે કે કામ કરીને પૈસા કમાવીને ધનવાન બનવાની વાત વિચાર, એવું કહે છે. પરહેપ્સ યુ આર રાઇટ સેડ મિસ્ટર મફતલાલ સેડલી. એકદમ દુઃખી થઈને મફતલાલ કહે છે કદાચ તું સાચો જ છે કે મારે મહેનત કરીને જ માલદાર થવું પડશે, બરાબર ને. તો આ થઈ એક્ટિવિટી 3 એની સ્ટોરી. હવે ઓનલાઈન ક્લાસમાં આપણે એના વિશે વધારે ચર્ચા કરીશું અને એનાથી જે એક્સરસાઇઝ છે જે એમાંથી ક્વેશ્ચન હું બનાવીશ અને તમને એના આન્સર પૂછીશ. તો તમારે આ વિડીયો જોઈને આ સ્ટોરી તૈયાર કરવાની છે. જય સ્વામિનારાયણ.